સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ડીપ ડિપ્રેશનને લઈને મોટી અપડેટ મળી આવી છે તો 24 કલાક હજુ પણ સાવધાન રહેજો। તો ગુજરાતમાં વાવાઝોડાના ખતરા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા હતા। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ આગાહી કરી છે અને જણાવ્યું હતું કે કચ્છ ઉપર સ્થિર થયેલું ડીપ ડિપ્રેશન આગળ વધી ગયું છે। તો ડીપ ડિપ્રેશન ગઈકાલે સાંજના સમયથી આગળ વધવાનું શરૂ કર્યું ત્યારે કચ્છના જખૌ બંદરથી અરબી સમુદ્રમાં જવાનું પણ છે। તેથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આગામી હજુ પણ 24 કલાક સાવધાન રહેવાની વાત કરી હતી। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારે વરસાદના કારણે અર્થતંત્રને મોટી અસર જોવા મળી। સમગ્ર રાજ્યમાં રવિવારે સાંજથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે વીજ વપરાશમાં 23% જંગી ઘટાડો નોંધાયો છે। ત્યારે આ 5 દિવસમાં સરેરાશ દૈનિક 6 કરોડ વીજ યુનિટો વપરાશ ઘટ્યો છે, જે ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત છે। તો જેની પાછળ રહેણાંક ક્ષેત્રોમાં પાણીનો ભરાવો જવાબદાર છે, જેનાથી અર્થતંત્રમાં અને રોજગારીને મોટો ફટકો પડી રહ્યો છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતમાં સૌથી વધારે 40 ઇંચ કરતાં વધારે વરસાદ ખંભાળિયામાં નોંધાઈ ગયો છે। તો ગુજરાતમાં છેલ્લા 4 દિવસમાં સૌથી વધારે 40 ઇંચ વરસાદ ખંભાળિયામાં પડ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના 21, મધ્ય ગુજરાતના 10, દક્ષિણ ગુજરાતના 4 તાલુકાઓમાં કપરી સ્થિતિ જોવા મળી છે। તો 214 માંથી 78 જેટલા તાલુકાઓમાં સરેરાશ 5 થી લઈને 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં કોરા, ધાકોર, લાલપુર, કલ્યાણપુર, દ્વારકા, અબડાસામાં સ્થિતિ પણ પલટાઈ છે। તો ગુજરાતના કુલ 251 તાલુકાઓમાં રવિવારથી બુધવાર સુધીમાં 214 જેટલા તાલુકાઓમાં 4 ઇંચથી લઈને વધુ વરસાદ નોંધાયો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, ગણેશ ઉત્સવ ઉપર 342 જેટલી ગણપતિ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે। તો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગણેશ ચતુર્થીના અવસર ઉપર 342 જેટલી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે। તો 7મી સપ્ટેમ્બરથી શરૂ થતા ગણપતિ ઉત્સવના અવસર ઉપર આ વિશેષ ટ્રેનોનું સંચાલન કરાશે। તો ગણપતિના તહેવાર નિમિત્તે મુંબઈથી મોટી સંખ્યામાં લોકો કોંકણ જાય છે, જેના કારણે વધારાની ટ્રેનોની સેવા જરૂર પડે છે। તો ભીડને જોતા રેલવે આ ટ્રેનોની સંખ્યા વધારીને 342 જેટલો કરવાનો નિર્ણય લીધો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। આખરે વાવાઝોડાનો ખતરો ટળ્યો છે। જ્યાં દોસ્તો વિન્ડી વેબસાઇટ પ્રમાણે કચ્છને સ્પર્શીને વાવાઝોડું આગળ નીકળી ગયું છે। ગુજરાતના માથે મંડરાયેલો વાવાઝોડાનો ખતરો હવે ટળી ગયો હોય તેવું લાગી રહ્યું છે। તો આસના નામના આ વાવાઝોડું રાજ્યની મુશ્કેલી વધારે તેવું હતું, પરંતુ ઉલ્લેખનીય છે કે ગત રાત્રિથી વાવાઝોડું 10 કિલોમીટર પ્રતિ કલાકથી વધારાની ઝડપે આગળ વધ્યું છે, તે ઓમાન તરફ ફંટાઈ ગયું છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગરીબોને મળશે આવાસ, તો સર્વે શરૂ કરવામાં આવ્યો છે। તો દેશમાં ઘર વિહોણા લોકો માટે ખૂબ જ સારા સમાચાર મળી આવ્યા છે। તો વર્ષ 2024-25 થી લઈને વર્ષ 2028-29 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગ્રામ્યમાં યોજનાના અમલીકરણ સંદર્ભે પંચાયત અને ગ્રામ્ય વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવાની સૂચનાઓ આપી છે। તો વિકાસ કમિશનરે પણ તમામ સીઈઓ અને પીએમ આવાસ યોજનાની ગ્રામીણ પ્લસની યાદીનો સર્વે કરવા માટે પણ દરેક જિલ્લા અને પંચાયતમાં સર્વેયરોની નોંધણી કરવાનું પણ જણાવ્યું છે। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો ચાલુ નાણાકીય વર્ષની જીડીપીમાં થયો ઘટાડો। જી હા દોસ્તો, ચાલુ નાણાકીય વર્ષની જીડીપીમાં ઘટાડો નોંધાયો છે। તો નાણાકીય વર્ષ 2024 અને 25માં એપ્રિલથી લઈને જૂન મહિનાના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી 6.7% રહી હતી, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 7.8% હતો। તો બેન્કિંગ સેક્ટર રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી 7.1% રહેવાનો પણ અંદાજ મૂક્યો હતો। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ગુજરાતમાં ગત દિવસો દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું છેલ્લા 2 દિવસથી જોર ઘટી ગયું છે, પરંતુ કચ્છ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છના માંડવી તાલુકામાં સૌથી વધારે 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો છે, જ્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં સરેરાશ છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ
તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તો અન્ય તમામ જિલ્લાઓમાં સરેરાશ 1 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ થયો છે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર આફતમાં અવસર. જ્યાં દોસ્તો વડોદરામાં સફાઈના નામે કૌભાંડ સામે આવ્યું છે. જ્યાં દોસ્તો વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે સફાઈ કામગીરી શરૂ થઈ છે. તો અમદાવાદ અને સુરતની ટીમો વડોદરામાં સફાઈ માટે આવશે તેવી વાત હતી. જો કે કોન્ટ્રાક્ટરોએ આ આફતમાં પણ અવસરો શોધ્યો છે. તો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વડોદરામાં સફાઈના નામે કૌભાંડ સામે આવ્યું છે. તો વડોદરાના જ લોકોએ એએમસીના જેકેટ પહેરાવીને કામે લગાડ્યા છે, જેનો રિપોર્ટ પણ સામે આવ્યા બાદ અનેક સવાલો પણ ઉભા થયા હતા. તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો પીએમ મોદી બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસે જશે. જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં ફરી એક વખત વિદેશ પ્રવાસ ઉપર જવાના છે. તો પીએમ મોદી 3 અને 4 સપ્ટેમ્બરે બ્રુનેઈ દેશની મુલાકાત લેશે. તો નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વડાપ્રધાન હશે જે બ્રુનેઈની મુલાકાતે જશે. તો બ્રુનેઈ બાદ પીએમ મોદી 4 અને 5 સપ્ટેમ્બરે સિંગાપોરની પણ મુલાકાત લેશે. તો બ્રુનેઈ એ દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો એક ટાપુ દેશ છે જે ઇન્ડોનેશિયાની પાસે આવેલો છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવે લગ્ન માટે 18 નહીં પરંતુ 21 વર્ષ જરૂરી છે. તો બિલ થયું પસાર. જ્યાં દોસ્તો હિમાચલ પ્રદેશની છોકરીઓ માટે લગ્નની વય મર્યાદા 18 થી વધારીને 21 વર્ષનું કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે. તો આ અંગેનું બિલ વિધાનસભામાં પસાર કરી દીધું છે. તો આ બિલને હવે રાજ્યપાલની મંજૂરી માટે મોકલાશે. તો લૈંગિક સમાનતા અને છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ માટે આ બિલ મહત્વપૂર્ણ સાબિત થશે. તો હિમાચલ પ્રદેશની સુખુ સરકારે મોટો નિર્ણય લીધો છે. ત્યારબાદ દોસ્તો આગળના આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો શરદ પવારનો Z+ સિક્યુરિટી લેવાનો ઇનકાર. જ્યાં દોસ્તો મહારાષ્ટ્રના રાજકીય પક્ષ એનસીપીના વડા શરદ પવારે Z+ સુરક્ષા લેવાનો ઇનકાર કરી દીધો છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે સુરક્ષા માટે આવેલા સીઆરપીએફના જવાનોને પરત મોકલી દીધા છે. તો થોડા દિવસો પહેલા જ સરકારે તેમને કારણોસર Z+ની સુરક્ષા આપી હતી, પરંતુ પવારે કહ્યું કે તેમને ખબર પડી છે કે આ બધું તેમની જાસૂસી કરવા માટે કરવામાં આવી રહ્યું છે. ત્યાર પછી મિત્રો બીજા સૌથી આગળ વધુ એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. સરકારનો મોટો નિર્ણય. તો સ્કૂલોમાં અપાતો નાસ્તો હવેથી બંધ અને માત્ર મધ્યાહન ભોજન મળશે. જ્યાં દોસ્તો ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની અસર મધ્યાહન ભોજનના 43 લાખ બાળકો ઉપર થશે. તો રાજ્ય સરકારે બાળકોને ઉપલબ્ધ કરાવાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તો હવે તેમને માત્ર મધ્યાહન ભોજન જ આપવામાં આવશે. તો અત્યાર સુધી બાળકોને બપોરના ભોજન અને નાસ્તો પણ આપવામાં આવતો હતો. તો એવી વાત પણ સામે આવી છે કે નાસ્તો બંધ કરીને ભોજનની ગુણવત્તા વધારવામાં આવશે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે સેન્સેક્સ અને નિફ્ટીએ ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે. જ્યાં દોસ્તો ગઈકાલે શેરબજારમાં નવો રેકોર્ડ બનાવ્યો. તો ગઈકાલે સેન્સેક્સ 82,637ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટી ઉપર બનાવી હતી અને નિફ્ટીએ પણ 25,249ની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. તો દિવસના કારોબારી બાદ સેન્સેક્સમાં 231 પોઈન્ટના વધારા સાથે 82,365 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 83 પોઈન્ટના ઉછાળા સાથે 25,235ના સ્તરે બંધ થયો હતો. તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે હવે બેંક લોકોના મોબાઈલમાં આવી ગઈ છે. જ્યાં દોસ્તો પીએમ મોદીએ મુંબઈમાં જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024ને સંબોધિત કર્યું હતું. તો આ દરમિયાન તેમણે કહ્યું કે આપણી અર્થવ્યવસ્થા અને બજારમાં ઉજવણીનું વાતાવરણ છે. તો છેલ્લા 10 વર્ષમાં ફિનટેક સ્પેસમાં $31 બિલિયન